આજે શ્રી ધર્મજીવન વિદ્યા નિકેતનમાં ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોએ ખૂબ ઉત્સાહ સાથે અલગ અલગ વેરાયટીઓ બનાવી અને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ જુઓ ચા સ્ટોલ. બાળકો અલગ અલગ વેરાયટીઓ બનાવે છે અને ખવડાવે છે. તેમનો ઉત્સાહ સમાતો નથી. જુઓ, ઘરે એક પણ કામ ન કરતા હોય પણ અહીંયા દરેક વસ્તુ બનાવી અને તેમના વાલીઓને અને આ સ્ટોલ ઉપર જે ગ્રાહક આવે છે તેમને પીરસે છે. અહીંના પ્રિન્સિપાલ અનિલભાઈએ જણાવ્યું હતું કે બાળકોમાં ક્રિએટિવિટી ખીલે અને બાળકો કામ કરતા થાય, નવું નવું શીખે, તેના માટેનું અમારું આ આયોજન છે અને ખૂબ સફળ રહ્યું છે. છોકરાઓ ખૂબ જ મસ્તીથી, આનંદથી, મોજથી કામ કરી રહ્યા છે. જોઈ શકો છો તમે, અલગ અલગ સ્ટોરો છે અને વાલીઓને તથા જે સ્ટોલ ઉપર આવે છે તેને બાળકો ખવડાવી રહ્યા છે. અને ખરેખર આવા કાર્યક્રમોથી બાળકોની ક્રિએટિવિટી ખીલે છે અને આમાંથી ઘણા બધા વેપારીઓ પણ બને, ઓફિસરો પણ બને. બહુ જ આનંદ સાથે બાળકો આ કામ કરતા મને જોવા મળ્યા. તમે પણ જોઈ શકો છો કેટલા ઉત્સાહ અને ઉમંગ સાથે બાળકો આ પોતે જાતે બનાવે છે અને લોકોને ખવડાવે છે. આમ તો મોટા ભાગે ઘેર એવું થતું હોય કે બાળક ઓર્ડર કરતું હોય મમ્મી પપ્પાને, પણ અહીંયા તે જાતે બનાવી અને બધાને ખવડાવે છે. બધાનો ઉત્સાહ અને ઉમંગ જોરદાર છે. ધર્મજીવન વિદ્યા નિકેતનમાં ફૂડ ફેર, અલગ અલગ પોશાક પહેરી અને બાળકો આ ફૂડ ફેરમાં ભાગ લીધો હતો અને ખૂબ જ મજા કરાવી હતી. અલગ અલગ આઈટમો જુઓ, ચાલો ચાખવા, બેનરો પણ એટલા સુંદર બનાવ્યા હતા. આજે આ ફૂડ ફેરમાં આવી અને આનંદ થઈ ગયો. વાહ, જો એમની સ્વચ્છતા, અને હાથમાં મોજા પણ પહેર્યા છે, માથે વાળ ન ખરે તેના માટેનું પણ ધ્યાન રાખ્યું છે. વાહ 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 દીકરી વાહ, બહુ સરસ. અને તેમના ફૂડ સ્ટોલના નામો પણ આપેલા છે. જુઓ આ નાના નાના ભૂલકાઓ. વાહ, શું બનાવી રહ્યા છો? અચ્છા, બહુ સરસ. મોટી સંખ્યામાં વાલીઓ પણ આવ્યા હતા અને દરેક સ્ટોલ ઉપરથી ખરીદી કરી અને મોજ કરી હતી. બહુ સરસ આયોજન ધર્મજીવન વિદ્યા નિકેતનનું. વાલીઓ પણ ઉત્સાહથી ખરીદી કરતા હતા અને આઈટમો ચાખતા હતા. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓની જે સુસુપ્ત શક્તિઓ છે એ બહાર આવે છે અને તે જીવનમાં આગળ વધી શકે છે. આ છે વિરમગામની ધર્મજીવન વિદ્યા નિકેતન, મંચાઉ. વાહ, જો કેટલા પ્રેમથી છોકરાઓ પીરસી રહ્યા છે. બહુ સરસ. બોર્ડ પણ બહુ સરસ બનાવી લાવ્યા છે અને કામે પણ ઉત્સાહથી કરે છે. ટોટલી આયોજન સફળ છે અને આનંદ અપાવે એવું છે. છોકરાઓ પાછા બોલાવી અને ગ્રાહકોને બોલાવતા હતા અને ખવડાવતા હતા. લીંબુ શરબત. વાહ 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 વાહ. પાણીપુરી ભાઈ, બહુ સરસ. આ દીકરીઓ નાની નાની દીકરીઓ માથે સરસ મજાનો સેફ આપ્યો છે. વાહ, ભૂંગળા બટેકા બધાને પ્રિય.
પાણીપુરી આવી ગઈ ભાઈ પાછી. વાહ વાહ. આ છે ધર્મજીવન વિદ્યા નિકેતનનો ફૂડ ફેર. ચાઇનીઝ આઈટમ પણ છે. ભેળપુરી, ચાઇનીઝ આઈટમ, અલગ અલગ આઈટમો સાથે આ ફૂડ ફેરનું આયોજન હતું. ધર્મજીવન વિદ્યા નિકેતનના આચાર્ય શ્રી અનિલભાઈ પટેલ અને શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી અને આ બાળકોને તૈયાર કર્યા. આ ફ્રૂટનો સ્ટોલ આવી ગયો ભાઈ. વાહ વાહ. ફ્રૂટની ડીશ છે, જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય એવું સુંદર મજાનું આયોજન. બાળકોએ ખૂબ જ રસ લઈ અને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે એવું જણાવી રહ્યું છે. ખૂબ આનંદ. બસ આવી જ ક્રિએટિવિટી ખીલવતા રહો, જીવનમાં આગળ વધો. પોઝિટિવ વિરમગામ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે, ધન્યવાદ આપે છે. અને આવી જ રીતે તમે ખીલેલા રહો, આનંદ કરો અને આવા અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લઈ તમારો વ્યક્તિત્વનો વિકાસ કરો. બહુ સરસ. દીકરીઓએ સરસ મજાનું વસ્ત્ર પરિધાન પણ કર્યું છે અને અલગ અલગ આઈટમો જમાડે છે. ખૂબ આનંદ થયો. અનિલભાઈ પટેલ અને એમની ટીમને, તેમના શિક્ષકોને અને વિદ્યાર્થીઓને ફરીવાર ખૂબ ખૂબ ધન્યવાદ પોઝિટિવ વિરમગામ તરફથી અમે આપીએ છીએ. જો ડિઝાઇન પણ બહુ મસ્ત બનાવી છે. ફેન્ટા. મોઢામાં પાણી આવી જાય છે જોઈને. પણ છોકરાઓએ ખૂબ સુંદર મજાનું આ આયોજન કર્યું છે. વાલીઓએ આજે ખૂબ મજા માણી છે. દરરોજ મમ્મી પપ્પા છોકરાઓને જમાડતા હતા, આજે છોકરાઓ જાતે બનાવી અને મમ્મી પપ્પાને પીરસ્યું છે. ખૂબ આનંદનો વિષય છે. આ વિડીયો બને એટલો શેર કરો, છોકરાઓને પ્રોત્સાહન આપો અને અમારી ચેનલ પોઝિટિવ વિરમગામને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. બસ આવા જ નવા વિડીયો અને નવા વિચારો હું આપની સમક્ષ લાવતો રહીશ.